સામાન્ય રીતે ક્યાંક પાણી ભરાય તો આપણે જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા પંચાયત કે નગરપાલિકાને રજૂઆત કરતા હોઈએ છીએ. પણ જો પાણી જિલ્લા સેવા સદન પરિસરમાં આવે તો અહીં આવતા પાણી અંગે કોણ કોને રજૂઆત કરશે તે સવાલ છે. સવારના સમયથી અરવલ્લી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની ઓફિસની પાછળ ક્યાંક ગુમનામ જગ્યાએથી પાણી આવે છે. જે પાણીનો રેલો છેક મોડાસા પ્રાંત કચેરી સુધી પહોંચે છે. વાત એટલેથી નથી અટકતી, વાત ત્યાં આવીને ઊભી રહે છે કે અહીં રજૂઆત કોણ અને કોને કરે. અહીંથી કેટલાય અધિકારી અને કર્મચારીઓ પસાર થાય છે, પણ કોઈને કાંઈ જ ફરક પડતો નથી. કારણ કારણ કે અધિકારીઓ અને કર્મચારી વાલસોઈ ગાડીમાંથી પસાર થાય છે, એટલે તેમને નરી આંખે નથી દેખાતું. પણ અહીં પરેશાન તો અરજદારો જ થાય છે. અહીંથી ચાલતા પસાર થતા અરજદારોને પાણીના બોરામાંથી પસાર થવું પડે છે. એટલું જ નહીં, અહીં કેટલીક જગ્યાએ તો લીલ જામી જતાં ચાલીને જવું હોય તો આયુષ્યમાન કાર્ડ પહેલાં કઢાવવું પડે તેવી સ્થિતિ છે. જો પડ્યા અને પગ ભાગી ગયો તો? કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓનું કહેવું છે કે પહેલાં આવું પાણી નહોતું આવતું, પણ સિવિલ અને પાછળનો ભાગ ઊંચો થતાં બધું એ પાણી જિલ્લા પંચાયત અને ત્યારબાદ જિલ્લા સેવા સદન સુધી રેલો આવે છે. હવે આમાં કોણ કોનો વાંક કાઢે તે કહેવું મુશ્કેલ છે. હાલ તો પ્રજાની સમસ્યા તો ઠીક, પણ અધિકારીઓની સમસ્યા ચોક્કસથી વધી હોય તેવું લાગી રહ્યું છે. જયમીન સાથે અંકિત ચૌહાણ, મેરા ગુજરાત, અરવલ્લી.